મને જૂઠ બોલ્યો કે મેં કે વિડીયો બધા તમારા ડિલીટ મારી નાખ્યા છે. એટલે હું એવું નતું બોલ્યો તમને હા કે મેં તમારા બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા. જે મેં તમારા ઉપર ખરાબ શબ્દ બોલ્યો તો કે ને હા તમે એંદાડે શું બોલ્યા હતા કે મેં તમને પૂછ્યું, મેં કીધું ભાઈ વિડીયો તમે મારા ડિલીટ માર્યા કે હા તમારા શિવાબેન કે વિડીયો મેં કે તમારા બધા ડિલીટ મારી નાખ્યા છે. એક મિનિટ તમે એમ કહો છો ને કે પેલું કર્યું તમારો વિડીયો બનાવ્યો કે નહીં મેં તમારો એના પહેલા મેં પ્રકાશભાઈને ફોન કર્યો. હા પ્રકાશભાઈને એ વિડીયો બનાવીને મેલ્યો. હા પ્રકાશભાઈએ એ વિડીયો જોયો, વિડીયો સ્વીકાર્યો ને પછી મેં અપલોડ કર્યો છે. બરોબર? એ પ્રકાશભાઈ ને ભાળવાનો ના હોય, મારે ભાઈ ભાળવાનો હોય. તમારે ભાળવાનું હોય, વાત સાચી. તમારે ભાળવાનું હોય તો તમારી ઇન્સ્ટા આઈડી જેનો નંબર છે તમારા ઓર્ગેનાઇઝર પ્રકાશ ઠાકોર છે. બરોબર? તમારા ઓર્ગેનાઇઝર તો એ પ્રકાશભાઈ ને ધ્યાનમાં લેવાનું આવે. એનો પ્રશ્ન છે. બરોબર? મેં તો બાકી બનાવવાનો હતો વિડીયો. એક મિનિટ હાલો અહીંયા મારી જોડે રેકોર્ડિંગ પડ્યું છે મારી બેન વાત થી. હું તમને મેલું વોટ્સએપમાં. હા મેલો તમે વોટ્સએપ કેમ કે પર્સનલ મારો છે, આબરૂ મારી જાય છે. પ્રકાશ ને શું ઈ આબરૂ તમારી જાતી વાત સાચી છે, પણ કોન્ટેક્ટ નંબર પ્રકાશ નો છે. બરોબર? એટલે અમને તો કોન્ટેક્ટ નંબર જે મળ્યો હોય ઈ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીને અમે પરમિશન લઈને. બરોબર? તો તમારે તમારી આઈડી તમારી આબરૂ એટલી બધી. એક મિનિટ તમને તમારી આબરૂ એટલી બધી વાલું હોય ને તો આમાં તમારી આઈડીમાં બીજાનો નંબર ના રખાય. બરોબર? અમે તો જે કોન્ટેક્ટ નંબર છે એના ઉપર ફોન કરો. મોને પ્રકાશની ભેગો જ રહે. પ્રકાશની કોઈ સેતા નથી. મન પ્રકાશની ભેગો જ રહે. એક મિનિટ પ્રકાશને ફોન કરે તમારે પૂછું તો મને કે શિવાબેન હું તમારા લિસ્ટ વિડીયો આવા બનાવું તો તમે શું બોલો? મમ્માને ખબર છે પાર્સલ ક્યાંથી લાવ્યું છે ને શિવાબેન ઈ વિડીયો મારી આઈડી માં નથી. રેડી? જોઈ આવો છો? જોઈ આવો. જોયો મેં બીજી આઈડી તમારી બીજી આઈડી છે. આમે મારો વિડીયો પડ્યો છે. મારી આઈડી નથી. ઈ મારી આઈડી નથી. બરોબર? હા એ આઈડી મારી નથી. ફેક આઈડી છે બધી. એટલે મારી આઈડી એક જ છે. તમે શું બોલ્યા પાર્સલ ચોથી લાવ્યું છે? એંદાડે મારા ફૂટા તમે ભેગો નતો પાડો. મને રીત કરની હતી પણ એંદે મારા ભાઈ કીધું કે ફૂટો તમારે મને કેવું ના પડે. હું રૂબરૂ મળ્યો. બરોબર? ઇલાકો તમારો હતો. તમને જે સપોર્ટ કરે છે એ માણસો ને ઇલાકો હતો. અમે ખાલી 2 જણા હતા. બરોબર? તો તમારે એ ટાઈમ મને કેવું ના પડે કે આ યોગ્ય નથી ભાઈ, ખોટું છે. તમે તો એમ કીધું ના ના મને કઈ વાંધો નથી. તમે બોલે છો ખાધું સોગન તો તમે નથી બોલે. તમને વધારે બોલ્યા કેમ કે મેં તમને એંદાડે જ બોલી હતી. હું જોતે તમે મળ્યા ને ગબરભાઈ ની એંદાડે જ બોલી હતી. તમે જે બોલ્યા છો કે ને 1 મિનિટ શુભાબેન, તમે મને શું બોલ્યા કે વિડીયો બનાવો એનો વાંધો નહીં પણ ખરાબ શબ્દો મત બોલજો. બરોબર? તો આપણે ચા તમને ખરાબ શબ્દો બોલ્યા છે તમારી વિરુદ્ધ. જે મેં 2 વિડીયો બનાવ્યા એ નોર્મલ વિડીયો છે. એ તમને ચા એમાં ખરાબ શબ્દ બોલ્યા છે ને એ મેં પૂછીને બનાવ્યા છે. ખરાબ બોલ્યા તો કોઈ બાકી નતો રાખ્યો. આવું ભાઈ તમે બાકી જ નહીં રાખ્યો. ના ના ઈ પહેલાની વાત છે. બરોબર? પણ નેક્સ્ટ ટાઈમ પછી ઈ 4-5 મહિના પહેલાની વાત છે. પછી આજ 2 મહિના મેં તમારો એક વિડીયો બનાવ્યો. ઈ મેં પૂછીને બનાવ્યો છે. એ નોર્મલ વિડીયો છે. મારી વાત નહીં. મારી વાત નહીં. બીજી બેન દીકરીને તમે વિડીયો ખૂબ ખરાબ અમારો પ્રશ્ન છે. ઈ અમારો બીજી બેન દીકરીનો પ્રશ્ન છે. ઈ તમારો પ્રશ્ન નથી. બરોબર? તમારે કોઈ લાગુ પડતું હોય તો તમને કોઈ સંબંધી હોય સંબંધીનો થયું હોય તો ઠાકોર સમાજ આપણી હલકી વાળે. તમે ઠાકોર છો તો ઠાકોર સમાજ હલકી વાળે જેની વાળે એટલે હલકી બધું અમારો પ્રશ્ન છે. બરોબર? એ આપણે સરકાર પડી છે, કાયદો પડ્યો છે. બરોબર? જેના વિડીયો મેં બનાવ્યા એ મારા ઉપર ફરિયાદ કરી શકે છે. બરોબર? એ કાયદો પડ્યો છે. પણ તમને જે પ્રોબ્લેમ થયો હોય કહો. તમે કોકનો આપણે આ વિડીયો બનાવ્યો છે. બરોબર? આ યોગ્ય નથી. આ યોગ્ય નથી. મેં તમને પૂછીને વિડીયો બનાવ્યો છે તમારો. બરોબર? આ યોગ્ય નથી. મારો વિડીયો બનાવ્યો તમે પૂછીને વિડીયો બનાવ્યો તો હા પાર્સલ નો પણ તમે 1 મિનિટ સુબાબેન મારી વાત સાંભળો. તમે 1 મિનિટ મારી વાત સાંભળો. એના ઉપર તમે ભાઈ થાળા વાળાને ફોન કર્યો તો. બરોબર? પાર્સલ વાળો વિડીયો મેં બનાવ્યો એના ઉપર. અને એ ટાઈમ મેં તમારી માફી માંગી અને એ મારી સ્ટોરી પડ્યો છે. હું તમને વિડીયો મોકલી દઈશ. બરોબર? વોટ્સએપમાં માફી ચાહીને માજી તમે મને ફોન કર્યો. પ્રકાશને ફોન કર્યો તો તમારે કહેવું હતું કે શિવાબેન હું તમારો વિડીયો આવો બનાવું છું. તમને યુગ લાગે ને તમે યુગ લાગો તો તમને કોત ના શું 1 મિનિટ ઝાપા મોરે આવ્યો તાર તમને શું કીધું? શિવાબેન તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના ના મને શું વાંધો હોય. તમે જે બોલો એ ખાલી અપશબ્દો ના બોલતા. મને કશું વાંધો નહીં. તમે તાર ભણાવો એમ બોલ્યા છો. તમે ખાધું છો કે નહીં બોલ્યા? 1 મિનિટ ખાધું છો કે તમે નહીં બોલ્યા? મારા એકની વાત નથી. આ શબ્દો કોઈ બાઈક વાંચી માટે ના બીજાનું ના વિચારશો બેન. તમે બીજાનું ના વિચારશો. તમે તમારો વિચારો ને કાલ દાડો તમારો વિડીયો બનાલ પડ્યો હશે પાછો. જુઓ હવે તમે વધારે મગજ ના ખાશો.
મારા વિડીયો બનાવો ને તમે બનાવી નાખો, કોઈ વાંધો નથી. એક મિનિટ પ્રકાશને ફોન આલજો. પ્રકાશને કે ખોટું કેમ બોલે ભાઈ આવું? પ્રેમથી ફોન કર્યો છે. હેલો પ્રકાશ બોલો. તમે ભાઈ ખોટું કેમ બોલો છો આવું? તમને પ્રેમથી મેં ફોન કર્યો, વિડીયો ભમરામત વાળો મેલ્યો, તમે કે ના રેડી છે, પછી મેં અપલોડ કર્યો, તો હવે શું છે એમ? તમને શું પ્રોબ્લેમ થી હવે? પહેલના વિડીયો આવી પડ્યા હોય. પહેલના વિડીયો ના હોય, એક વિડીયો ના હોય, બરોબર? અને બીજી વાત, વિડીયો પાર્સલ વાળો તમે કેટલા 4-5 વિડીયો બનાવ્યા મારા ભાઈ મારી આઈડી ની વિડીયો હોય જ ના ભાઈ, બરોબર? ઈ વિડીયો ચારે અમારે સમાધાન થઈ ગયું ને એના ઉપર મારા ખરી વોરંટ આવ્યું હતું કે ભાઈ આ કેમ આવું અપશબ્દો બોલે છે. મને માણસો એક મિનિટ સુભાબેન ને કે તમે જે બોલતા હોય સાઈડ માં જઈને બોલો, મને એકદમ ની વાત કરી રહ્યા છો, પછી તમારે જે કેવું કહો, બરોબર? જે મારા ઘરે વોરંટ આવ્યું હતું કે ભાઈ આ તું આ શબ્દો બોલ્યો છે એ બદલ તને અફસોસ નહીં થતો કોઈ વાતનો કે તું બેન દીકરીની ઇજ્જત નહીં કરતો? એટલે મેં કીધું હવે મારી ભૂલ છે, સુભાબેન ઉપર જે મેં શબ્દો બોલ્યો કે નહીં એ મારી ભૂલ છે, એ વિડીયો હું ડિલીટ કરી નાખું છું. એટલે મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો, બરોબર? અને હવે જે વિડીયો એને પાછળ બનાવ્યા કે નહીં એ તમને પૂછીને પ્રકાશભાઈ ફોન કરીને બનાવ્યો છે, તો તમે હવે કેમ આવું બોલો છો એમ? તમારે હવે કેમ આ વિડીયો બનાવવો પડ્યો સુભાબેન વિશે? આઈડી ખોલવા જવું, વિડીયો પડ્યા છે તમારો વિડીયો ના હોય મારા ભાઈ, મેન આઈડી મારી 2,72,73,000 ફોલોવર છે અત્યારમાં. એ વિડીયો જોઈ આવો, એ આઈડી માં વિડીયો ગોતી કાઢો તો આપણે તમે કોઈ એમ કરવું બોલો. ઉપર ચાલુ રાખો. સુભાબેન એમ કે છે કે ભાઈઓ મારા સામે નેસું ઘાલીને ભાઈ ઉભો તો હું તો તમારા સામે નેચું ઘાલ્યું, મેં તો તમારા સામે નેચું ઘાલ્યું. જે હોય ઊંચું સર રાખીને મેં કીધું છે કે સુભાબેન તમને કઈ પ્રોબ્લેમ નહીં તમારા વિડીયો થી, અને તમે એવો રિપ્લાય મને આલ્યો છે કે ના ના મને કઈ પ્રોબ્લેમ નથી, તમે તાર બનાવો, અપશબ્દો મત કાઢો, અપશબ્દો મત કાઢો. મારો કહેવાનો મતલબ છે કે આ શબ્દ ના બોલવા. ક્યાં બોલ્યા? પણ ક્યાં બોલ્યા? તમે મને કીધું કે ને કે અપશબ્દો ના કાઢો, ઈ દાડાના મેં અપશબ્દો કાઢ્યા હોય તો કહો, બોલો હાડો. ઈ દિવસના અપશબ્દો કાઢ્યા તમારા ઉપર? બાળકી એના તમે વિડીયો ખૂબ બનાવો. મારા કહેવાનો પર્સનલ આ થાય છે કે ભાઈ તમે ઠાકોર સમાજની દીકરી છે, આપણે ખરાબ વિડીયો ના બનાવવો જોઈએ. કેમ બનાવવો જોઈએ કે આપણે ઠાકોર સમાજ હલકી વાળે? એટલે હવે તમે બાળકીની પત્ર ફાડ્યા વગર 1 મિનિટ મારી વાત સાંભળશો? સાંભળશો ને? એટલે તમે આ તમારા શબ્દો, હકીકતમાં તમને એક વાત કહું છું ભાઈ, હા કહો ભાઈ. એ બાળકી મારા ઉપર શું બોલી ખબર છે કે તું તારા માં અને બાપની ઓલાદ નહીં, તું તારા બાપની ઓલાદ નહીં, તું બીજાની ઓલાદ છે. તો ચમ એને ચમ ક્યાંય કહેવા નહીં જતા ને? તમે મારી જ પત્ર ફાડો રહો બેઠા બેઠા. પણ તમે ભાઈ એવા વિડીયો એવી રીતના બનાવો છો એટલે બોલે કોઈ અમને કેમ કોઈ ના બોલતું? તમને અમે બોલ્યા ને અસલ કે તમે આ રીતનું ઓલું ના કરશો, જે છે યુટ્યુબ માં નાખો, તમે સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજની આબરૂ ના કાઢશો. અમે ખરાબ નથી કરતા, ગાવો તો અમારા મોઢે ગાવો. પણ ગો તમે તમારા મોઢે ગો, પણ શીખો તમારા મોઢે ના શીખશો એમ. સોશિયલ મીડિયામાં અપલોડ ના કરશો આ વિડીયો, ખોટા બીજા લોકો હસી જાય રહ્યા છે એમ. હકીકતમાં અમને નથી હસતા. અમે શું ખરાબ કર્યું છે? અમારા ઉપર પબ્લિક હે? અમારે તો કોમેડી કરવાનું. હવે એક મિનિટ સુભાબેન, તમને આ લાસ્ટ વાતની એક વાત કહી દઉં, બરોબર? કે આજે તો આપણે ભેગા છે એ ટાઈમ તમે એવું આ વિડીયો બોલી રહ્યા છો કે તું અમને ભેગો છે એટલે નેસું ખાલી જતો એ ટાઈમ હું શું બોલું હતું, મેં ચાર નેસું ખાલ્યું, એ વાતનો તમે જવાબ આલજો મને. હા નેસું ખાલી ઉભા હતા હું તો ભાઈ બોલવાનું હતું કે ભાઈ શિવાબેન મો આવા ખરાબ વિડીયો બનાવું તો તમારે એમ દાડે મને કહેવું હતું ને કે મો હવે આ શબ્દો નહીં બોલે, મારી માફી અંદર બાપા માંગવી હતી ને તો એમ દાડે બોલવા નતા. એક મિનિટ હવે તમે 2 મિનિટ પછી બોલતા નથી. પ્રકાશભાઈ ઉભારા 3 વિડીયો પડ્યા તમારી આઈડી માં મારા. હા એ નોર્મલ વિડીયો છે, એમાં હું ખરાબ નહીં બોલ્યો તમને, બરોબર? ચાલુ કર નોર્મલ જો હવે કર. નોર્મલ ને ઈ બીજી આઈડી છે, મારી મેન આઈડી ના હોય વિડીયો વાળો. ફોલોવર કેટલા છે ભાડે પહેલા? આગે આઈડી છે 2 લાખ ને કેટલા છે? બરોબર 2 લાખ ને 73,000 ફોલોવર છે. હા હવે એના વિડીયો તમે બોલો હેડો શું છે? બરાબર ચાલુ કરવા દો. એક તો વિડીયો નાખવાનું ઉપર થી હા ઉપર માં વિડીયો નાખવાનું ઉપર તમે જોરે કરવો માર બેડો આ તો જબરો તમે કરો છો. હું નથી બોલો, ખોટું તમે બોલો છો. ન કે મારી કુળદેવીની ખોટો તમે બોલી જાવ. એક મિનિટ આ કુળદેવીના હામ ખોટા ના ખાય કોઈ. રેડી? કુળદેવીને હામ ખાઈને કહું છું મેં તમારા સામે નેસું નથી ગાલ્યું અને કાલી છે ને ચમકે તમને જે મેં કીધું રૂબરૂ કીધું છે, બરોબર? અને તમે આ જે મારું ભાઈ આ વિડીયો બનાવ્યો છે આ જે કે તું અમને તેમને પેલું કરે છે ને ઓલું કરે, એટલે તમારો તમે કોઈ જાડો કઈ પ્રશ્ન તમારા વિરોધ તમારો કોઈ જાડો કર્યો નહીં. વિડીયો બનાવ્યો એ લાસ્ટ વિડીયો બનાવ્યો હતો ને મેં મહિના પહેલો, એ ભાઈ પ્રકાશભાઈ ને જોડે મારી વાત થઈ ગઈ ને પછી મેં વિડીયો નાખ્યો છે, બરોબર? પ્રકાશભાઈ હાય પાડ્યું છે મને. એક મિનિટ ચાલુ રાખો તમે ભળવા જાવ મને વિડીયો. હા હા બધા કોમ આમ પડ્યા છે, હા બધા દવાખાના પડ્યા છે, એક કાનુડો જોયો નથી. આ બે
હવે એમાંથી કોમામ થયા ગયા છે ઈ કો પેલો તો એક મિનિટ એ કોમેડી છે જે છે એ અમારી કોમેડી છે બરોબર, પર્સનલ કોમેડી છે. એમાં અમે તમારું ભાઈ પેલું કર્યું હોય તો કહો કે આ બેન આવાનું તેવાનું ઓલા ને પેલા એમ કીધું હોય તો કહો. તમારા વિશે અપશબ્દો કાઢ્યા હોય તો કહો. ના હોય વિડીયો ખોટી શું તમે પત્તર ફાડો છો મારી એમ. મારો કઈ ફેર નહીં પડવાનો. તમે તમારી આઈડી મારું પ્રમોશન કર્યું છે, મારો વિડીયો નાખીને. હમાં મારે કઈ પ્રોબ્લેમ નહીં થાય બરોબર. મન કોઈ કહેવા નહીં આવવાનું. તમારે તો પ્રોબ્લેમ થતો હતા મારા ભાઈ આવા વિડીયો કોઈના બનાવો ને તમારે પ્રોબ્લેમ પણ તમને પૂછીને બનાવ્યા છે ને હવે શું મોડ્યું તમે આ બધું એમ. તમને પૂછીને બનાવ્યા છે ને હવે શું મોડ્યું છે તમે આ બધું એમ. મને રેકોર્ડિંગ કરે હેલો, તમારા વિડીયો અપલોડ કર્યા ને મારે મહિનો થઈ ગયો બરોબર. તમારો વિડીયો અપલોડ કર્યા અને એ મેં પૂછીને બનાવ્યો છે. એક મિનિટ પ્રકાશ તમને નતું પૂછ્યું વિડીયો બનાવતા પહેલા? પણ તમે મને શું કીધું કે અપશબ્દો ના કાઢતા, તો આપણે નિયમનું પાલન કર્યું છે, અપશબ્દ નહીં કાઢ્યું. એક મિનિટ, એ જોઈને ભાઈએ આ પાડી છે પછી મેં વિડીયો અપલોડ કર્યો. હું કઈ ગોંડો માણસ નહીં એવો સમાજનું ખોટું કરું. પણ એ વિડીયાને બહુ ટાઈમ થઈ ગયો એ વિડીયાને, અને એ વિડીયો મેં ડિલીટ કરી નાખ્યો છે મારી આઈડીથી. કર્યો છે ને એ તો ચારે કરી નાખ્યો. અપલોડ કર્યો તો એના બીજે દાડે જ મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો કે ભાઈ પાર્સલ વાળો વિડીયો તમે ખરાબ બનાવ્યો છે, ડિલીટ કરી નાખ્યો. છીએ ઈ વિડીયો તો નોર્મલ વિડીયો છે, એમાં તમને અપશબ્દો કાઢ્યા હોય કહો તમે. નોર્મલ છે કે નોર્મલ હશે? હા તો ચા તમને અપશબ્દો કાઢ્યા લાવો વિડીયો મને બતાડો. હાડો અપશબ્દો કાઢ્યો હોય એ બીજી આઈડી તમે મને ના સંભળાવતા. તારે રેડી આ રેકોર્ડિંગ થાય રહ્યું છે, યુટ્યુબમાં અપલોડ કરી નાખી. ના બીજી આઈડી માં જે છે એ અમારા ભાઈ જે છે ફેક આઈડી છે, એટલે ઈ તો ગમે તે કરે બરોબર. એ જૂના વિડીયો હોય. 2,73,000 વાળી આઈડી ફેક નથી ભાઈ, તમારી આઈડી. ઈ મારી છે, એમાં અપશબ્દ વાળો વિડીયો લાય આલો. તમારા ઉપર હું અપશબ્દ બોલ્યો હોય તો લાય આલો હેડો વિડીયો. આટાણે આઈડી ડિલીટ કરી નાખો આખી. બસ તમ તાર લ્યો લાય આલો હેડો. પકા લાઈન જઈ ગયા ભાઈ પ્રકાશ ગોતો તમ તાર બધા વિડીયો ગોતો. એમાં શુભાબેન ઉપર મેં અપશબ્દ કાઢ્યો હોય એવો વિડીયો મને લાય આલો. એક વિડીયો લાય આલો એટલે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ મારી દેવી આખી. રેડી? આ 3 વિડીયો તો રેડી. બીજો વિડીયો બરો કેટલી આઈડી તમારે? એક જ આઈડી? એક જ મારી, એક માત્ર એક ઋષિ વિડીયોની આઈડી મારી એક જ છે, SM ઠાકોર ઓફિશિયલ. ફોલોવર છે. આ તો પેલા ઓલા ફેક આઈડી હોય તો એનો ફોટો ક્યાંથી મળ્યા? મારો એટલે એ ફેક આઈડી છે ને એ વિડીયો નાખ્યો છે ભાઈએ બરોબર, ડિલીટ કર્યા નહીં કર્યો, પણ એ 6 મહિના પહેલાની વાત છે. અને પછી પ્રકાશ તમે હવે જે હોય સાચું કહી દો મારા ભાઈ. તમને મેં નતું પૂછ્યું બોલો, તમને મેં વિડીયો શુભાબેન નો બનાવતા પહેલા નતું પૂછ્યું? ના ભાઈ પ્રકાશ ને પૂછવા ના ભાઈ મને નંબર પ્રકાશ નો છે. 1 મિનિટ તો તમે તમારા આઈડી નંબર કેમ પ્રકાશ નો નાખો છો? તમારો નંબર નાખો પડે, તમને પૂછવા આવો. ભમરા બજની છે મૂકો. ભમરા બજમાં તમે વિડીયો બનાવ્યો તો રોજ બનાવ્યો, એમાં ખરાબ કોઈ કડી નથી વાપરી. અમે કહતા પણ મારું કહેવાનો મતલબ એમ તમારે આ રહીને વિડીયો અપલોડ કરવાનું કારણ શું ઈ કહેજો તમે. આ રહીને તમે મારા ઉપર વિડીયો અપલોડ કરો છો. મારા વિડીયો માં પડ્યા એમાં અમે બનાવ્યો વિડીયો કે મારા વિડીયો અમે ડિલીટ કરવાનું કીધું તો તમે વિડીયો તો એંદાડે રોપા આગળ મળ્યા તો ભાઈ ની અંદર તમે શું કીધું કે મેં કીધું તમે મારા વિડીયો ભાઈ તમે આખા ડિલીટ કર્યા કે હા દીબાભાઈ તમારા વિડીયો મેં આખા ડિલીટ કરી નાખ્યા. મેં માફી માંગી લીધી પણ માફી માંગી ક્યાં ની? તમારા મેં 2 વિડીયો ડિલીટ કર્યા હતા. હા એને 2 વિડીયો ઉપર મેં ખરાબ શબ્દો બોલ્યા હતા. એ તમારા મેં 2 વિડીયો ડિલીટ કર્યા હતા બરોબર. મેં એમ નથી તમારા આખા વિડીયો ડિલીટ કર્યા, મેં તમારા 2 વિડીયો ડિલીટ કર્યા હતા. અમે વિડીયો તમારા દીબાભાઈ ડિલીટ મારી ના આવે ને માફી માંગી હતી. મેં તમને ખરાબ શબ્દો બોલ્યા, મેં માફી માંગી હતી. માફી માંગી ક્યાં ની? મારી કેમ માફી માંગી? તમને દેખાડું કાલે દેખાડું. રેડી? 1 મિનિટ ઈ મોણ હે કાલ તમને બતાડું. રેડી? કે ભાઈ મેં વિડીયો બનાવ્યો ને મારી ભૂલ છે બરોબર. તમે કો એમ આપણે બરોબર. એટલે ભાઈ કે કશું કરવું નહીં, વિડીયો ડિલીટ કરી દેજો. રેડી? ઈ ભાઈને અમારા તારે નહીં બનતી તો એ ભાઈનો તમને હું નંબર વોટ્સઅપ કરી દઈશ કે ભાઈ SM ઠાકોર જોડે તમે વિડીયો ડિલીટ કરાયા હતા, મારા ખરાબ શબ્દો બોલ્યો તો એવા. તો એ ભાઈ હાથ પાડશે કે ઓય ભાઈએ ડિલીટ કર્યા હતા અને ભાઈએ માફી માંગી. મારે ત્યાં કોઈ પૂછવાનું આવે? હા તો પણ તમે પ્રૂફ માંગો છો મારા જોડે કે તમે તેની માફી માંગી શું કર્યું? મારા તમે જેટલો કર્યો હું તમને કહું કે મારા વિડીયો તમે રોસ્ટ બનાવ્યા હતા એમાં કોમેન્ટ કેટલી ખરાબ આવી હતી. ના બોલવાનું બોલ્યું હતું મને, ના બોલવાનું બોલ્યું હતું. માં ઉધી મારી મર્યાની 7 વર્ષ થઈ ગઈ હતી ભાઈ, અને માં ઉધી ગાળું બોલી હતી ભાઈ. એટલે જે તમે વિડીયો બનાવો છો, તમે પેલા જે ભેંસું બેસું બધા જે ગાયા એમાં શું ખરાબ કોમેન્ટો નથી આવી? હારી આવી છે. ખરાબ પબ્લિક નું કોમ છે કોમેન્ટ કરવાનું. પબ્લિક ગમે તેવી કોમેન્ટ કરી શકે. કોમેન્ટ માણસ ને આગળ આવવું ને 1 મિનિટ માણસ ને આગળ આવવું ને તો કોમેન્ટ નું જોવાનું ના હોય, જે સપોર્ટ જોવાનો હોય. કોમેન્ટ ભલે પબ્લિક ગમે તેવી કોમેન્ટ કરતી, તમારે જોવાનું આવે છે. એમ નહીં તમારે ક્યાં જોવાનું આવે છે કે કોમેન્ટ ભલે ગમે તેવી કોમેન્ટ આવતી. શું તમારા વિડીયો સારી જ કોમેન્ટ આવે છે? સારી જ કોમેન્ટ આવે છે?
અને મારા વિડીયો તો ગમે એ આવતી પણ મારા કહેવાનો મતલબ એટલું જ હા છે તો કે બસ સર, તો મારા વિડીયોમાં ભલે ને ગમે તે આવતી. મેં તમને ના પૂછ્યું જ કહું. કેવું થાય રે મેં તમને ના પૂછ્યું જ કહું. વિડીયો બનાવતા પહેલા મેં તમને પૂછ્યું છે અને પછી વિડીયો બનાવ્યો અને તમે આજે ખોટે ખોટો મારો વિરોધ કરો છો ને. એક મિનિટ ખોટે ખોટો તમે મારો વિરોધ કરો છો ને. તમને પ્રેમથી કહું છું કે આ વિડીયો ડિલીટ કરી દેજો, બરોબર? નક પછી જો હું વિરોધમાં ઉતર્યો ને તો ભાઈ એક મિનિટ, આ ખોટે ખોટો સાચો વિરોધ કર્યો હોય તો આપણે માનવા છે કે ના ભાઈ શુભાબેનને પૂછ્યા વગર મેં વિડીયો બનાવ્યો તો શુભાબેન ઉપર અપશબ્દ કાઢ્યો એટલે શુભાબેને મારો વિડીયો બનાવ્યો. પણ એ વસ્તુ આપણે સોલ્વ કરી નાખી છે નજીક બેસીને. અને જે તમને હું રૂબરૂ મળ્યો છે એ ટાઈમ મારો તમારા જોડે મેં ફોટો પાડવાનું કારણ એ રહ્યું કે જો અત્યારે પ્રૂફ પબ્લિક માંગતી હોય ને તો પ્રૂફ મને હાલતા ફાવે, બરોબર? કે આ જુઓ શુભાબેનને હું મળ્યો છે અને એ ટાઈમ તમે કીધું છે કે મારો વિડીયો બનાવો હતો ને અપશબ્દો મત કાઢો. અને એ ટાઈમ મેં તમારો એક વિડીયો લગભગ બનાવ્યો નથી, બરોબર ને? બનાવવા માંગતો નથી, પણ તમે હાથે કરીને હવે વળી કહો છો કે મારો વિડીયો બનાવો એવું તમે કહેવા ઈચ્છો છો, બરોબર? એટલે એવું ના કરો મહેરબાની કરીને, બરોબર? બાકી મારો એવું નહીં વિચાર કે હું તમારો વિરોધ કરું. હેલો, બોલો. આજે આ તમે આ શુભાબેન નો વિડીયો ઉતારવાનું કહો છો? હા. અને મેં દિવસે તમારી વાત કરી, એ દિવસે એના કરી મેં તમને 3 ફોન કર્યા કે તમે વિડીયો ઉતારે. અને શુભાબેન ના અંદર હજી વિડીયો પડ્યા છે, કોનુડા ના અંદર કોમામ જતા રહે એવા બધા વિડીયો પડ્યા. તમે ઉતાર્યા વિડીયો ઉપરથી પાછી ધમકી આલો છો તમે. એટલે હું ધમકી નથી આપતો, તમે મારા ઉપર બનાવ્યો એટલે હું તમારા ઉપર બનાવી શકું, બરોબર? તમને પૂછવાય નહીં રહું, બરોબર? પણ આપણે એવા માણસ નહીં કે ના આપણે એકદમ પૂછવું જરૂરી છે કોઈ પણ માણસને, બરોબર? એ પ્રશ્ન બન્યાને આપણે લગભગ એ કોનુડાનો કેટલો ટાઈમ થઈ ગયો? એ ટાઈમ તમે મને કશું નથી કીધું કે નથી કોઈ મારા ઉપર સવાલ ઉઠાયો. અને એના પછી આપણે ભેંસું ભાઈ મોટા લેમડા માથે ભમરા મત બેઠો એ ગીત ઉપર મેં રોસ્ટ વિડીયો બનાવ્યો. બરોબર છે, વિડીયો મેં બરોબર ને? એ વિડીયો કેટલો ટાઈમ થઈ ગયો? 1 મિનિટ મને જોઈ લેવા દો. એ વિડીયો કેટલો ટાઈમ થઈ ગયો મને જોઈ લેવા દો. રેડી? એટલે ખબર પડે. નવેમ્બર ડિસેમ્બર એટલે રેડી એટલે મહિના જેવું ટાઈમ થઈ ગયો એ વિડીયો, બરોબર? અને મહિના પછી તમે આ મારો વિરોધ ઉઠાવવાનું કારણ શું એ કહેજો. મહિના પછી રૂબરૂ મને મળ્યા છો, કશું વાંધો નથી એવું મને કીધું છે. વિડીયોનો કોઈ પ્રોબ્લેમ નથી, બનાવવા મારી ના નથી, શબ્દો અપશબ્દો ના કાઢશો એવું તમે કીધું છે ને. હવે રહીને મારા વિશે તમે વિડીયો અપલોડ કર્યો એ શું કારણ? કારણ મારે કશું કોઈ નથી. મેં તમારી આઈડી ચેક કરી એટલે મેં પાછા ફેર મારા વિડીયો ભાલ્યા કે મારા વિડીયો મારા જેમ કે હજી મોય 3 વિડીયો પડ્યા છે કોમામ દાતા રે. કોણ કોમામ જ્યું છે? એટલે એમને ઈ મારા ગમે તે ખાસ ભાઈબંધ મારો બાજુ બેઠો છે, ઈ કોમામ જ્યું છે, બરોબર? એને ગમે તે કર્યું ઈ તમારે ક્યાં જોવાનું આવે છે? જોવાનું આવે તમે આ શબ્દો કાઢ્યા આવે ભાઈ. પણ અપશબ્દો કાઢ્યા તો મેં અપશબ્દો કાઢ્યા આ શબ્દ એમ તો કે બાકી રાખ્યો નથી પણ એ તો ભાઈ વિડીયો તમને ઉતરાયા હશે કદાચ અપશબ્દો કાઢ્યા તો કે બાકી ઇનથી રાખ્યું. પાર્સલ કરવાનું છે. આવે અમારું કેવું થાય કે ભાઈ બનાવવા દો તમે વિડીયો. શું કામ ભાઈ કોઈને ખરાબ કરો તમે? 1 મિનિટ, આ તમે બોલી રહ્યો છો ને મને કડવું ઝેર જેવું લાગે રહ્યું. એનું કારણ છે કે તમે બોલીને ફરી ગયા છો. બેન હકીકતમાં આવું નથી. મેં તમારી જોડે વાત કરી કે ભાઈ અપશબ્દો કાઢ્યા હતા, એ વિડીયો મેં 4 ડિલીટ કરી નાખ્યા છે. અને આપણે રૂબરૂ વાત કરી એમાં તમે બોલ્યા છો મને. એક મિનિટ તમે મારી વાત સાંભળો. તમે બોલ્યો છો મને કે ના વાંધો નહીં, વિડીયો બનાવવાનો વાંધો નહીં, અપશબ્દો મત કાઢો. 5 દિવસ નહીં થયા. મારી વાત સાંભળો તમે. મારા કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે વિડીયો બનાવવાનો કોઈ તમારે હોતો નથી. વિડીયો બનાવો પણ આ શબ્દ કોઈ કોવાસી માટે કાઢ્યા ઈ દાડાના અપશબ્દો કાઢ્યા હોય તો કહો. તમારો કહેવાનો મતલબ જે હોય પણ તમારો જે અપશબ્દો મેં ક્યાં કાઢ્યા છે? તમારા ઉપર 2 શબ્દો હું માનું છું. 1 મિનિટ તમે માથું ના ચડાવશો મને. 1 મિનિટ હું માનું રહ્યો છું કે મેં અપશબ્દો કાઢ્યા. મેં માનું રહ્યો છું કે મેં અપશબ્દો કાઢ્યા હતા, બરોબર? ઈ કાનુડા ટાઈમના ઈ વિડીયો મેં બે વિડીયો મેં બનાવ્યા હતા, ડિલીટ કરી નાખ્યા ને. એના પછી આપણે સમાધાન થયું. તમે પ્રેમથી મારા જોડે વાત કરી, મેં તમારા જોડે પ્રેમથી વાત કરી. મેં ભમરામત વાળો વિડીયો બનાવ્યો. 1 મિનિટ, મેં ભમરામત વાળો વિડીયો બનાવ્યો. પ્રકાશ તમારા ઓર્ગેનાઇઝર ને પૂછીને બનાવ્યો, બરોબર? બધું અહીંયા આ પાડી પાસે નાખ્યો. અને તમે રહી મારો વિડીયો નાખ્યો છે. તમે મને રૂબરૂ મળ્યા છો, મારા જોડે ફોટો પડ્યો છે તમારો. રેડી? એટલે કાલ બધું અપલોડ થાય. કાલ જોઈ લેજો યુટ્યુબમાં અપલોડ થાય. તમે કેટલા ખોટા માણસો ને કેટલું ખોટું બોલો છો બધું અપલોડ થાય છે. એટલે હું શું ખોટું બોલો કહો? તમારા વિરુદ્ધ અપશબ્દ વાળો વિડીયો બતાડો મને. ચા હે વિડીયો બતાડો. લ્યો 3 વિડીયો અપશબ્દ હોય તો કહો. એ વિડીયોમાં અપશબ્દ હોય તો કહો. તમે ઠાકોર સમાજની બેન દીકરીના વિડીયો ચલા ભોડા મારીને એટલે એમ બોલો એટલે મારો કહેવાનો મતલબ કે તમે એવા શબ્દ મત વાપરો. એટલે ઈ છોકરીનો પ્રોબ્લેમ નથી. 1 મિનિટ, ઈ છોકરીનો પ્રોબ્લેમ નથી. તમને શું ખટક્યું ઈ કહેજો. ઈ છોકરીનો પ્રોબ્લેમ નથી તો તમને શું ખટક્યું? મારા વિડીયો ખટકે છે. મને મારા વિડીયો ઉતારી નાખો. હા તો તમારા વિડીયો ખટકે છે. તમે મને રૂબરૂ નતું કહેવાનું ભાઈ ઉતારી ના. સી ટાઈમ તો મોટી એમ કહેવાનું કે ના મને કશું વાંધો નથી. ના મને કશું વાંધો નથી. બનાવો હે
ગબ્બરભાઈ ને ગબ્બર મેં શું કીધું તું ભાઈ મારા વિડીયો તમે કાઢ્યા હા કે શિવાબેન તમારા વિડીયો મેં બધા કાઢી નાખા આવે કે એક વિડીયો નથી આ તમારી આઈડી ખોલી એટલે મારા 3 વિડીયો માં હજી પડ્યા આવે મારા વિડીયો તમે રૂટ કેમ બોલ્યો મારા આગળ કે મેં વિડીયો બધા ઉતારી નાખ્યા તમારા એક મિનિટ તમે એમ કીધું મને કે વિડિયા ભાઈ કાઢ્યા મેં એમ કીધું ગોવે કાઢી નાખ્યા બરોબર ઈ વાત મેં તમારી માફી ક્યાંની એક મિનિટ શું પત્ર ફાળો કરી સાહેબ 1 મિનિટ વાત આપણો મારી નક પાછા હવે મગજ જાયરું છે રેડી તમારે હતરદનું ના કહેવાનું હોય તો એકદમ કીધું હતરદનું ના કહેવાનું હોય કવરો છું મેં તમારા ગાળ બોલી હતી વિડિયા કાઢી નાખ્યા બરોબર તો ઈ પ્રશ્ન ઉપર તમારે ચાલ તમે મને સોકે ભાષામાં બોલ્યા છો તો વિડિયા બનાવવાનો વાંધો ને પણ અપશબ્દ મત કાઢો બરોબર તમે મને સોકે કહી દેજો અને વિડિયો મેં તમારો પૂછીને 1 મિનિટ તમારો વિડિયો મેં પૂછીને બનાવતા હવે તમારા મારા વિશે આવો વિડિયો બનાવવાનો આવે છે હે મારા માથું ખડી ગયું રે તો તમારી